ભણાવવું આસાન પણ છે અને મુશ્કેલ પણ છે, અને આ ટીચર અને મેનેજમેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. આજે અમે ગણિતની એક સિમ્પલ એક્ટિવિટી કરીશું જે મારા બાળકોને ખૂબ પસંદ આવશે. તો એના માટે મેં લોકલ સ્ટેશનરીથી કલર લીધા અને ત્યાર પછી બાળકો વોટર બ્રેકમાંથી આવતા પહેલાં કલરને અલગ અલગ બેન્ચ ઉપર રાખી દીધા. દરેક બેન્ચ ઉપર એક કલર રાખ્યો, કેમ કે દરેક બાળકને એક કલર મળી રહે. આવી એક્ટિવિટી કરવામાં મજા આવે છે, કેમ કે બાળકોને જ્યારે સરપ્રાઈઝ મળે છે ત્યારે તેઓ ખૂબ જ ખુશ થાય છે અને એ કન્ફ્યુઝ પણ હતા કે આનું કરીશું શું. અને આ સસ્પેન્સને મેં લાસ્ટ સુધી બનાવી રાખ્યું. અને પછી બાળકોને એક્ટિવિટી કરાવતી વખતે કહ્યું કે એક ગ્રુપે ક્લાસરૂમમાં જ્યાં 2 લાઈનો મળતી હોય ત્યાં નિશાની કરવાની છે. આ નિશાની કરવા માટે તેમને 3 મિનિટનો સમય આપવામાં આવશે. આ સમય દરમિયાન બીજું ગ્રુપ ક્લાસરૂમની બહાર રહેશે. ક્લાસરૂમની બહાર રહેલ ગ્રુપ સમય પૂરો થતાં ક્લાસરૂમમાં એન્ટર થશે અને પ્રથમ ગ્રુપે જ્યાં નિશાની કરેલી હશે તે ગ્રુપને શોધવાની રહેશે. અને મારો હંમેશા એ ટાર્ગેટ રહેલો છે કે જે બાળક ખૂણામાં બેસી રહે છે તે પણ આ પ્રવૃત્તિમાં ભાગ લે, એક્ટિવ થાય અને બધા જ બાળકોની જેમ હળીમળી અને આ એક્ટિવમાં રસપૂર્વક ભાગ લે તે રહે. અને ત્યાર પછી અમે શાળાના ખુલ્લા મેદાનમાં ગયા અને ત્યાં જ્યાં 2 લાઈનો મળતી હોય ત્યાં એંગલ બનાવ્યા અને આ રીતે બાળકોને એકમ વિશે ઇન્ટ્રોડક્શન કરાવ્યું. અને ત્યાર પછી મેં બાળકોને બ્લેકબોર્ડ ઉપર સમજ આપી અને આ રીતે બાળકોએ સરળતાથી આ ટૉપિકને ડીલ કર્યો.